ઝારખંડના ટાટાનગરથી કેરળ જતી ટાટા એર્નાકુલમ એક્સપ્રેસ આંધ્રપ્રદેશમાં ભડકે બળી. આંધ્રપ્રદેશના અનાકપલ્લી નજીક ટ્રેનના એસી કોચમાં લાગેલી આ આગમાં 2 ડબ્બા સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા, જ્યાં એક વ્યક્તિનું મોત નીપજ્યું તો અન્ય મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. ચાલુ ટ્રેનમાં આગ લાગતા મુસાફરોમાં ભારે નાસભાગ મચી હતી, જ્યાં ઘણા મુસાફરો સામાન છોડીને જીવ બચાવમાં ટ્રેનમાંથી નીચે પણ કૂદી પડ્યા હતા. પ્રાથમિક અહેવાલો અનુસાર ટ્રેન જ્યારે અનાકપલ્લી જિલ્લાના એલામંચિલી સ્ટેશન નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક એસી કોચમાંથી ધુમાડાના ગોટા અને આગની જ્વાળાઓ જોવા મળી. આગ જોઈ લોકો પાયલટે તાત્કાલિક એલામંચિલી સ્ટેશન પર ટ્રેન રોકી દીધી, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. આગ ટ્રેનના B1, B2 અને M1 કોચમાં ફેલાઈ હતી, જ્યાં બળી ગયેલા કોચમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો, જેની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. દુર્ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. રેલવે દ્વારા આગનું કારણ જાણવા ઉચ્ચસ્તરીય તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની પ્રાથમિક આશંકા છે. હાલ રેલવે દ્વારા અસરગ્રસ્ત મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.